સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ શ્રેણીમાં હું વિરેન સાવજ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ફરી બતાવ કરું છું. વિદ્યાર્થી મિત્રો, લેટ્સ રીડ મોરમાં આજે આપણે યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, લેક્ચર નંબર 1ની અંદર આપણે જોઈશું સ્ટોરી શા માટેની છે તે આપણે જાણ્યા પછી પાઠની એક્સરસાઇઝ પણ જોઈશું. તો ચાલો આજે તો આપણે જોઈએ સ્ટોરી. સ્ટોપ એટલે થોભાવવું, અટકાવવું. અને પોલ્યુશન એટલે પ્રદૂષણ. પ્રદૂષણ થોભાવો, પ્રદૂષણ અટકાવો. હેવ યુ એવર સીન બ્લેક સ્મોક? વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વર્તમાનકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. શરૂઆત હેવ અથવા હેઝથી, પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ કર્તા તરીકે યુ. બ્લેક સ્મોક એ કર્મ તરીકે છે. હેવ યુ એવર એટલે ક્યારેય પણ. સીન એટલે જોયેલ. અને સ્મોક એટલે ધુમાડો. કે તમે ક્યારેય પણ કાળો ધુમાડો જોયેલો છે? તમે કહેશો કે હા સાહેબ જોયેલો છે, પણ ક્યાંથી આવતો, કેવી રીતનો? તો જો લખે છે કમિંગ આઉટ ઓફ અ ફેક્ટરી ચિમનીસ. કમિંગ એટલે આવી રહેલ અને આઉટ એટલે બહાર આવી રહેલ. ફેક્ટરી ચિમનીસ, ફેક્ટરી એટલે કારખાનો અને ચીમની એટલે ચીમની જ કહીએ છીએ. એમ તો ગુજરાતીમાં ચીમની જ કહેવાય, પણ અંગ્રેજીમાં પણ ચીમની જ કહેવાય છે. સાદી ભાષામાં આપણે એને કહીશું ભૂંગળું. કે કારખાનાનું જે ઊંચું ભૂંગળું હોય કે જેમાંથી ધુમાડો બહાર આવતો હોય છે, તેમાંથી તમે બહાર આવતા કાળા ધુમાડાને જોયો છે? કેવો પાછો ધુમાડો? તો ટર્નિંગ ધ સ્કાય. ટર્ન એટલે ફેરવવું અને ટર્નિંગ એટલે ફેરવતું, બદલતું. ધ સ્કાય આકાશને ડર્ટી ગ્રે કલર. ડર્ટી એટલે ગંદુ, ખરાબ. ગ્રે એટલે રાખોડી રંગનું. કલર એટલે રંગ. કે આકાશને ગંદા રાખોડી રંગમાં ફેરવતો એ ચીમનીમાંથી બહાર નીકળતો કાળો ધુમાડો તમે ક્યારેય જોયેલો છે? ધીસ ઇઝ એર પોલ્યુશન. આ હવાનું પ્રદૂષણ છે. પોલ્યુશન એટલે પ્રદૂષણ અને એર એટલે હવા. આ હવાનું પ્રદૂષણ છે. કાર્સ, ટ્રક્સ, બસીસ. કાર એટલે કાર, ટ્રક્સ જેને આપણે ખટારા કહીએ છીએ, બસીસ એટલે પણ આપણે બસ તરીકે જ ઓળખીએ છીએ. રિલીઝ એટલે મુક્ત થવું. કે કાર, ટ્રક અને બસોમાંથી મુક્ત થતા. કૌંસમાં બીજો શબ્દ છે રિલીઝનો, ડિસ્ચાર્જ અથવા તો થ્રો. સાહેબ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી એ? હા, રાઈટ. એનો અર્થ પણ શું થાય? તો ડિસ્ચાર્જ એટલે ખાલી કરવું અથવા તો જવા દેવું. તો કારખાનાઓ જે કાર છે, બસ છે, ખટારાઓ છે, એ પોતાનામાંથી શું કરે છે? ખાલી કરે છે, જવા દે છે. શું? થ્રો, ફેંકવું છું, ફેંકવું. થ્રો એટલે ફેંકવું, ફેંકે છે. શું ફેંકે છે? ગેસીસ એટલે વાયુઓ. એન્ડ પાર્ટિકલ્સ એટલે કણ, સૂક્ષ્મ અંશ. કે સૂક્ષ્મ અંશો કૌંસમાં આપેલો છે. સાહેબ પાર્ટિકલ્સ એટલે કૌંસમાં શું લખ્યું છે? તો વેરી સ્મોલ બિટ્સ, ખૂબ જ નાના કણ. બીટ એટલે નાનો ટુકડો. વેરી સ્મોલ, ખૂબ જ નાના ટુકડાઓ, ખૂબ જ નાના કણો. ધેટ પોલ્યુટ ધ એર ટુ. તે પણ, એર એટલે હવા, પોલ્યુટ એટલે પ્રદૂષિત કરવું, ટુ એટલે પણ. તે પણ હવાને પ્રદૂષિત કરે છે. પોલ્યુટ એટલે પ્રદૂષિત. સ્મોક એટલે ધુમાડો. ફ્રોમ ફાયર એટલે આગ, આગનો ધુમાડો. એન્ડ ચૂલા અલ્સો પોલ્યુટ્સ ધ એર. ચૂલાને આપણે ચૂલા તરીકે ઓળખીએ છીએ. અલ્સો એટલે પણ, અલ્સોનો અર્થ થશે પણ. પોલ્યુટ્સ એટલે પ્રદૂષિત કરે છે. પોલ્યુટ એટલે પ્રદૂષિત, પણ પોલ્યુટ્સ એટલે પ્રદૂષિત કરે છે ધ એર, હવાને. લેન્ડ પોલ્યુશન જમીનનું પ્રદૂષણ. વોટર પોલ્યુશન પાણીનું પ્રદૂષણ. તો સાહેબ પોલ્યુશન એટલે પ્રદૂષણ, તો લેન્ડ એટલે જમીન. હા, લેન્ડ એટલે જમીન. વોટર એટલે પાણી આપણે જાણીએ છીએ, અને વોટર પોલ્યુશન એટલે પાણીનું પ્રદૂષણ. એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન. ઇવન એટલે કે એટલે સુધી કે નોઇઝ એટલે અવાજ, ઘોંઘાટ. એટલે સુધી કે અવાજ કે ઘોંઘાટનું પ્રદૂષણ પણ થાય છે. તહેવારોમાં આપણે આસપાસ આપણે અવાજનો અનુભવ કરીએ છીએ, એ ઘોંઘાટનું એક પ્રદૂષણ જ છે. નવરાત્રિ હોય કે ઉત્તરાયણ,
લોકો ફૂલ વોલ્યુમમાં સ્પીકરો ચાલુ કરીને વગાડે છે તે શું છે? અવાજનું ઘોંઘાટનું એક પ્રદૂષણ જ છે. નોઇઝ પોલ્યુશન આર અલ્સો બિગ પ્રોબ્લેમ્સ. આર છે, અલ્સો એટલે પણ, અને બિગ એટલે મોટી, અને પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ. જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને ઘોંઘાટનું પ્રદૂષણ પણ મોટી સમસ્યાઓ છે. ચાલો આ પ્રદૂષણને કેવી રીતે આપણે વિસ્તૃતમાં જોઈ શકીએ. ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ. ફેક્ટરીઝ કારખાનાઓ, ઓર્ડિનરી એટલે સામાન્ય, પીપલ એટલે લોકો, થોટલેસલી વિચાર્યા વગર, એટલે કે વિધાઉટ થિંકિંગ. વિધાઉટ એટલે ના વગર, અને થિંકિંગ એટલે વિચાર કરવો, કે વિચાર કર્યા વગર. શબ્દ સમૂહ માટે એક શબ્દ થતો મિનિંગ કહેવાય કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વિધાઉટ થિંકિંગ? તો યુ વિલ રાઇટ થોટલેસલી. તમે લખશો થોટલેસલી એટલે વિચાર્યા વગર, વિધાઉટ થિંકિંગ એટલે પણ વિચાર કર્યા વગર. શું વિચાર્યા વગર શું કરીએ છીએ? તો ડમ્પ. ડમ્પ એટલે કચરો ફેંકવો કે ઢગલો કરવો. બીજા શબ્દમાં કહીએ તો થ્રો અવે. ડમ્પનો શું થાય? થ્રો અવે, દૂર ફેંકવું. આપણે કચરાઓને ફેંકીએ છીએ, ઢગલો કરીએ છીએ. રબીશ. રબીશ એટલે કચરો, નકામી વસ્તુઓ. તો જુઓ, ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ થોટલેસલી ડમ્પ રબીશ. કારખાનાઓ અને સામાન્ય લોકો વિચાર્યા વગર જ રબીશ એટલે કે કચરા, નકામી વસ્તુઓનો શું કરે છે? ડમ્પ, ઢગલો કરે છે. એન્ડ વેસ્ટ. તો વેસ્ટ એટલે બગાડ, બિનજરૂરી વસ્તુઓ. કે કારખાનાઓ છે, સામાન્ય લોકો છે, તે બધા જ નકામી વસ્તુઓ એટલે કે રબીશ એન્ડ વેસ્ટ, બિનજરૂરી વસ્તુઓને થોટલેસલી એટલે વિચાર્યા વગર ડમ્પ, ઢગલા કરે છે. ક્યાં? ઓન લેન્ડ, જમીન ઉપર, ઓર ઇન વોટર કે પાણીની અંદર. તો લોકો વિચાર્યા વગર જ કચરાઓનો, નકામી વસ્તુઓનો પાણીમાં કે જમીન ઉપર ગમે ત્યાં ઢગલાઓ કરી દે છે. ફાર્મ પેસ્ટિસાઇડ્સ. ફાર્મ એટલે ખેતર આપણે જાણીએ છીએ, અને પેસ્ટિસાઇડ્સ એટલે જંતુનાશકો. એ ખેતરોના જંતુનાશકો કિલ ઇન્સેક્ટ્સ. કિલ એટલે મારી નાખે છે. કિલ એટલે મારી નાખવું. કોને મારી નાખે છે? તો ઇન્સેક્ટ્સ. ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓને. એ ખેતરોની અંદર છટાતા જે જંતુનાશકો છે એ જીવજંતુઓને કિલ, મારી નાખે છે. એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન. ક્રિએટ રચના કરવી, રચના કરે છે શેની? લેન્ડ પોલ્યુશન, જમીનનું પ્રદૂષણ. તમે જેટલા વધારે પડતા રાસાયણિક ખાતર વાપરો એટલું તમારો પાક સુરક્ષિત રહે ખરો, પણ તમારી જમીન જે છે એ બિનફળદ્રુપ બનતી જાય છે. એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન્સ. નોઇઝ પોલ્યુશન, અવાજનું પ્રદૂષણ, ઇઝ ક્રિએટેડ બાય, ઇઝ ક્રિએટેડ એટલે રચાય છે, બાય લાઉડ મશીન્સ. લાઉડ મશીન્સ એટલે મોટા મશીન વડે. કે અવાજનું પ્રદૂષણ છે એ મોટા મશીન વડે રચાય છે. એન્ડ સાઉન્ડ્સ. સાઉન્ડ્સ એટલે અવાજ કરવો. અવાજ કરે છે કોણ? ઓફ હોર્ન્સ. હોર્ન્સ એટલે આપણે હોર્ન તરીકે જો ઓળખીએ છીએ, વાહનોના જે હોર્ન છે તે. કે વાહનોના હોર્ન અને મોટા મશીનો અવાજ કરે છે, તેનાથી નોઇઝ પોલ્યુશન એટલે કે અવાજનું પ્રદૂષણ થાય છે. ઓશન લાઈફ. ઓશન લાઈફ એટલે કે દરિયાઈ જીવન ઇઝ નોટ નથી રહ્યું સેફ. સેફ એટલે સુરક્ષિત. એ દરિયાઈ જીવન પણ સુરક્ષિત રહ્યું નથી. તો શેનાથી? તો ફ્રોમ એટલે થી, પોલ્યુશન. પોલ્યુશન એટલે પ્રદૂષણ. કે દરિયાઈ જીવન પણ પ્રદૂષણથી હવે સુરક્ષિત રહ્યું નથી. તો સાહેબ દરિયાની અંદર કેવી રીતે કચરો થાય? તો ચાલો જોઈએ. અચ્છા, દરિયાની અંદર રહેતા પ્રાણીઓ કચરો કરતા હશે એ રીતે? ના, બીજી પણ રીત હોય છે. આપણે પણ ત્યાં જ કચરો નાખીએ છીએ. તો ચાલો સમજીએ. સમટાઈમ્સ, ક્યારેક, પીપલ આર હાયર્ડ. હાયર્ડ એટલે ભાડે કરીને લાવવું. કૌંસમાં આપેલો શબ્દ છે હાયર્ડનો મિનિંગ અપોઇન્ટેડ ઓન પેમેન્ટ બેઝિસ. સાહેબ અપોઇન્ટેડ એટલે તો નિમણૂક કરેલો. ઓન પેમેન્ટ બેઝિસ, તો પેમેન્ટ બેઝિસ એટલે પગાર આધારિત.
કે ક્યારેક લોકોને ભાડેથી એટલે કે પગાર આધારિત ધોરણે લવાય છે. શા માટે? તો ટુ ક્લીન અપ પોલ્યુટેડ સીશોર. ક્લીન અપ એટલે સ્વચ્છ કરવું અને પોલ્યુટેડ એટલે પ્રદૂષિત. સીશોર દરિયા કિનારો. એ ક્યારેક પ્રદૂષિત દરિયા કિનારાઓને સ્વચ્છ કરવા માટે લોકોને પગાર આધારિત ધોરણો પર અથવા એટલે કે ભાડેથી લાવવામાં આવે છે. તો ક્યારે સાહેબ એ લોકોને ભાડેથી લાવવામાં આવે છે? તો આફ્ટર પછી. શેના પછી? એન્ડ ઓઇલ સ્પીલ. ઓઇલ સ્પીલ એટલે તેલ ઢોળાવવું, કે તેલ ઢોળાય ત્યાર પછી. સાહેબ ત્યાં તેલ ઢોળવા માટે કોણ ગયું હશે? ઘરમાંથી થોડા પાણીની બોટલની જેમ આપણે તેલની બોટલ લઈ જઈને ઢોળીએ છીએ, રાઈટ? નથી ઢોળતા. પણ ત્યાં કેવી રીતે ઢોળાય છે તો જોઈએ. સમટાઈમ્સ ક્યારેક, આપણે જાણીએ છીએ સમટાઈમ્સ એટલે ક્યારેક. શિપ્સ. શિપ્સ એટલે વહાણ અથવા તો જહાજ, અને શિપ્સ એટલે વહાણો, જહાજો. કેરિંગ, ટુ કેરી એટલે વહન કરવું અને કેરિંગ એટલે વહન કરતા. વહન કરતા, કે જે જહાજો ક્યારેક વહન કરે છે શેનું? તો પેટ્રોલિયમ. પેટ્રોલિયમ એટલે ખનિજ તેલ. તો ક્યારેક ખનિજ તેલનું વહન કરતા જહાજો હેવ એક્સિડન્ટ્સ. જો પૂર્ણવતમાં ઘણી વાત કરે છે ને, હેવ એક્સિડન્ટ્સ અકસ્માત પામે છે. એક્સિડન્ટ્સ એટલે અકસ્માત થાય છે. હેવ એક્સિડન્ટ્સ એટલે અકસ્માત થાય છે. એન્ડ અને ધેર ઓઇલ સ્પીલ્સ, તેનું તેલ ઢોળાય છે. ઓઇલ સ્પીલ એટલે તેલ ઢોળાવવું. ઇન્ટુ ધ ઓશન. ઇન્ટુ એટલે ની અંદર, અને ઓશન એટલે દરિયો. દરિયાની અંદર તેનું તેલ ઢોળાય છે. કે ક્યારેક ક્યારેક જહાજો તેલના બેરલો ભરી ભરીને જતા હોય છે. આપણે ક્રૂડ ઓઇલ મંગાવીએ, પેટ્રોલિયમ પેદાશો મંગાવીએ વિદેશોમાંથી, ત્યારે એ જહાજો આવતા આવતા દરિયાની અંદર આવતા તોફાનને કારણે કે કોઈ અન્ય કારણોસર જહાજને નુકસાન થાય અને એ જહાજો તૂટી જાય, ક્રેશ થઈ જાય, તો એ તેલના જે બેરલ હોય છે એ એકબીજા સાથે ભટકાઈને તૂટી જતા હોય છે. ત્યારે તેલ ઢોળાઈ જાય છે. ક્યાં? તો ઇન્ટુ ધ ઓશન, દરિયાની અંદર. ડર્ટી એર. ડર્ટી આપણે જાણીએ છીએ, ડર્ટી એટલે ગંદુ, ખરાબ. એર, એર એટલે હવા, ખરાબ હવા. ડર્ટી, તો ડર્ટી એર એટલે ખરાબ હવા. ડર્ટી લેન્ડ એટલે ખરાબ જમીન. ડર્ટી વોટર, ખરાબ પાણી. આર ડેન્જરસ. ડેન્જરસ એટલે ભયજનક, ખતરનાક. કે દૂષિત હવા, દૂષિત જમીન અને દૂષિત પાણી આર ડેન્જરસ, ભયજનક છે, ખતરનાક છે. ડર્ટી એર ઓર સ્મોગ. દૂષિત હવા અથવા સ્મોગ. સ્મોગ એટલે ધુમાડાનું વાદળ. કૌંસમાં આપેલું છે સ્મોક મિક્સ્ડ વિથ ફોગ. સ્મોક એટલે ધુમાડો, મિક્સ્ડ ભેગો થયેલો, વિથ ફોગ. ફોગ એટલે ધુમ્મસ. ધુમાડો જે ધુમ્મસ સાથે ભેગો થયેલો હોય છે. ઇઝ હાર્ડ. હાર્ડ એટલે મુશ્કેલ. તે મુશ્કેલ બને છે. શેના માટે? ટુ બ્રેથ. બ્રેથ એટલે શ્વસન કરવું, શ્વાસ લેવો, એને જ કહેવાય બ્રેથ. બ્રેથ એટલે શ્વાસ કે શ્વસન. શ્વસનમાં મુશ્કેલ બને છે. એન્ડ મેક્સ, મેક્સ એટલે બનાવે છે. શું બનાવે છે? પીપલ, લોકોને. એન્ડ એનિમલ્સ, પ્રાણીઓને. સિક. સિક એટલે બીમાર. દૂષિત હવા, દૂષિત પાણી, દૂષિત જમીન બધું જ આપણા માટે નુકસાનકારક છે. પણ દૂષિત હવા જે છે, ધુમ્મસ હોય તે, કે દૂષિત હવા, સવારના વહેલા જોવા મળતું ઝાકળવાળું જે સ્વચ્છ વાતાવરણ છે એ ના હોય, પણ એની જગ્યાએ ધુમ્મસવાળું વાતાવરણ હોય, તો એ શું કરે છે? તો પીપલ એટલે કે લોકો, એન્ડ એનિમલ્સ, પ્રાણીઓને, સિક એટલે કે બીમાર બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં આપણે આ પાઠને પૂર્ણ કરીશું, સાથે એક્સરસાઇઝ પણ જોઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.